મોર્નિંગ ફ્રેન્ડ્સ, તો આપણે ચા સાથે રવિવારની સવાર પડી ગઈ છે. રવિવારની સવાર એટલે લેઝી સવાર. પછી આપણે ટીવીના ફૂલ વોલ્યુમ સાથે આપણું કામ, જે રૂટીન કામ હોય એ ચાલુ કરી દીધું. બાકી આપણે સવારમાં એટલું જોર આવે કે આપણે કોઈ ગરમ નાસ્તો બનાવતા છીએ નહીં. અને પછી બ્રશ કર્યું, જે કરવાનું હતું એ રૂટીન કામ કર્યું. અને પછી આપણે આવી ગયા બેડશીટ પાથરવા, જે રાત્રે ફોડીને ઊંઘ્યા હોય એ બધું સવારમાં સમેટવાનું હોય એ સમેટી. અને હવે 13 મિનિટ માટે ચહેરાને એન્ડ્રોઈડ ફોનની જેમ નવો દેખાવ આપીએ. ભલે આપણે લુકમાં સારા ના હોઈએ પણ રેડી કરી લઈએ. અને બીજું બધું જે કામ હતું એ પતાવીને આપણે ઉપડી પડ્યા કિચનમાં ધાબુ ખોલવા. આમાં રોટલી બોટલી થઈ ગઈ. અને પછી આપણે એક બ્રાન્ડની કોલાબ હતી એ કરી. અને પછી નાહી ધોઈ અને બીજી એક બ્રાન્ડની કોલાબ હતી, એનો વિડીયો બનાવવાનો હતો, એ વિડીયો બનાવ્યો. અને પછી આપણે ખબર છે ને કેટલા લેઝી છીએ. અને પછી વિડીયો પત્યો પછી આપણે પાછા લાંબા થઈને સૂઈ ગયા. ઉઠીને પાછા ચા પીને રખડવા નીકળી પડ્યા. રવિવાર હતો એટલે રખડવું તો જરૂરી જ છે. અને થોડીક ઘર માટે વસ્તુ લાવવાની હતી, એની શોપિંગ કરી. અને છોકરાઓને તો આજે સન્ડે હોય એટલે પપ્પા સાચવી જ લે, એટલે આપણે નીકળી પડ્યા રખડવા. અને શોપિંગ કરી અને પાછા 7 વાગે ઘરે આવી અને પાછા કપડાં બપડા ચેન્જ કરી. અને આજે તો રવિવાર છે એટલે બહાર જ જમવું પડે. રવિવારે આપણું સાંજે ધાબું બંધ. અને પાછી થોડીક બીજી શોપિંગ કરવાની હતી હસબન્ડની, તો એનું લેવા નીકળી ગયા. અને પછી છોકરાઓની દિવાળી આવે છે એટલે છોકરાઓના કપડાં લઈ અને પછી આપણે સાંજનું ડિનર માટે નીકળી પડ્યા. અને થોડું ઘણું ઠૂસી લીધું જે ખાવાનું હતું પંજાબી. અને જ્યાં છોકરાઓને સ્લાઈડ પડે એટલે મજા પડી જાય ને, એને બી જલસા અને આપણે બી જમવાનું બી મળે અને સાથે સાથે સ્લાઈડ પણ થાય. તો પછી છોલે કુલચે ખાઈ અને બરાબર ઠૂસી અને પાછા નીકળી પડ્યા અમે 11 વાગે. હવે છોકરાઓને પાછું ડેઝર્ટ તો જોઈએ જ, એ કરી અને સૂઈ.